નમસ્કાર મિત્રો, જરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અમન પટેલ. તો હું અત્યારે ગીરની મુલાકાતે છું અને રોકાયેલો છું સાવજ રિસોર્ટમાં. આ રિસોર્ટમાં રોકાયા બાદ મને એવું લાગ્યું કે મારો આ પર્સનલ એક્સપિરિયન્સ અને રિસોર્ટને રેકમેન્ડેશન મારા તરફથી આ છે કે આ રિસોર્ટમાં તમે જ્યારે પણ ગીરની મુલાકાતે આવો ત્યારે આ રિસોર્ટમાં રોકાઈ શકો છો. તેનું કારણ છે અહીંયાનું નેચર અને સ્ટાફ એકદમ પોલાઇટ છે અને તમે જ્યારે પણ આવો તો આસપાસ ઘણી બધી જગ્યાઓ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. તો મુખ્યત્વે આજનો આ વિડીયો તમને આ રિસોર્ટ વિશેનો એક ઇન્ફોર્મેટિવ વિડીયો આપવાની ટ્રાય કરીશ કે રિસોર્ટ કેવો છે અને ત્યાં કેવી કેવી ફેસિલિટી આપવામાં આવેલી છે. એક વાત ખાસ એડ કરું કે આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી. હું એકચ્યુઅલી મારા તરફથી આ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને આપી રહ્યો છું આ રિસોર્ટ વિશેનો, જેથી તમે જ્યારે પણ ગીરની મુલાકાતે આવો ત્યારે આ રિસોર્ટમાં રોકાઈને મજા માણી શકો છો. મેં અહીંયા રોકાવા માટે ડિલક્સ રૂમ બુક કર્યો હતો અને સાથે એના ઓપ્શન હતા કે બ્રેકફાસ્ટ, લંચ ઓર ડિનરનો એક ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. મારા અહીંયા રિસોર્ટને ટેરિફ માટે તમે ઓનલાઈન તેમની વેબસાઇટ છે ત્યાં ચેક કરી શકો છો અને હાઈ ટીનો ઓપ્શન રિસોર્ટ દ્વારા તમને કોમ્પ્લિમેન્ટરી સ્ટેઇંગ દરમિયાન આપવામાં આવે છે. આ રિસોર્ટની પાસે જ હેરિટેજ ટ્રેન પાસ થાય છે અને તમે જ્યારે રહેશો ત્યારે એ ટ્રેન પાસ થશે. આ હેરિટેજ ટ્રેન છે અને હેરિટેજ એક બ્રિજ પણ આવેલો છે અને બાજુમાં નદી પાસ થાય છે. હવે હું આગળ વિડીયોમાં તમને એક રિસોર્ટનો વ્યૂ આપવાનો ટ્રાય કરું. આ મેઇન એન્ટ્રી છે અને સામેની સાઈડ ઉપર રિસેપ્શન છે. અહીંયા એક ગૌશાળા પણ આવેલી છે આ સાઈડ ઉપર અને એની બાજુમાં જીપ્સી જે પાર્ક કરેલી છે. જ્યારે તમે ગીર જંગલ સફારી માટે જવું હોય ત્યારે આ જીપ્સી એ રિસોર્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ સામેની સાઈડ ઉપર રિસેપ્શન છે. હવે હું આગળની સાઈડ ઉપર જઈને તમને બતાવું કે આગળ રહેવાની કઈ સુવિધા આપેલી છે. હું બતાવવાનો ટ્રાય કરું તમને. આ સામેની સાઈડ ઉપર જુઓ તો આ ફૂલ પાર્કિંગ છે અને એની પાછળ આંબાવાળ્યું છે. બધા આંબાના ઝાડ છે. જો તમે સમરમાં આવશો તો તમને અહીંયા કેરી પણ જોવા મળશે. રિસેપ્શનની એક્ઝેક્ટલી પાછળની સાઈડ ઉપર જઈએ તો રહેવાની ફેસિલિટી છે, એ હું તમને આગળ જઈને બતાવું. રિસેપ્શનથી આગળ આવીએ તો આ અહીંયા ઇન્ડોર પ્લે એરિયા આપેલો છે અને આ સામે જે બધા દેખાય છે કોટેજ છે અને જ્યારે તમે સ્ટે કરો ત્યારે અહીંયા સારી રીતે એન્જોય પણ કરી શકો છો. આજુબાજુ બધા આંબાના ઝાડ આવેલા છે. આ હું તમને કોટેજનો એક વ્યૂ બહારથી બતાવવાની ટ્રાય કરું. હવે અહીંયાથી આ આગળના રસ્તે જઈએ તો સામેની તરફ સ્વિમિંગ પુલ આવેલો છે અને બંને સાઈડ ઉપર તમને સ્ટેઇંગ ફેસિલિટી જોવા મળશે. આ તરફ ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને સામેની તરફ જઈએ તો સ્વિમિંગ પુલ છે. પ્રોપર્ટી સારી એવી મેનેજ કરવામાં આવી રહી છે અને આસપાસ એકદમ ગ્રીનરી છે. અર્લી મોર્નિંગમાં તમને કંઈક અલગ જ તાજગીનો અનુભવ થશે. આ સામેના સ્વિમિંગ પુલથી બાજુમાં જ સિદ્દી ધમાલ સ્ટેડિયમ આવેલું છે. અહીંયા સાંજના સમયે સિદ્દી ધમાલનું એક પરફોર્મન્સ આપવામાં આવે છે. સિદ્દી ધમાલની માણેલી અમુક પળો હું તમને આ વિડીયોમાં આગળ શેર કરું. જો તમે સિદ્દી ધમાલ નથી જાણતા તો એ આફ્રિકન નૃત્ય છે અને ખૂબ જ સારી રીતે અહીંયા પરફોર્મ કરવામાં આવે છે સાંજના સમયે. તમે આગળ થોડા વિઝ્યુઅલ્સ જુઓ. હવે હું તમને આગળ લઈ જાઉં કે જ્યાં મારી સ્ટેઇંગ ફેસિલિટી છે. આગળ પણ અહીંયા આ રસ્તે પણ તમને ફૂલ ઓફ ગ્રીનરી જોવા મળશે અને સામેની તરફ સિટિંગ એરેન્જમેન્ટ છે અને આ સાઈડ પણ જમણી સાઈડ ઉપર જુઓ તો ત્યાં પણ
સ્ટેઇંગ ફેસિલિટી આવેલી છે. હવે હું તમને આગળ જ્યાં હું રોકાયેલો છું ત્યાં એ જગ્યા હું તમને બતાવું. મારી ફેસિલિટી સ્ટેઇંગ ફેસિલિટી આ બ્લોકમાં છે ઉપરની તરફ. મેં ડિલક્સ રૂમ રાખેલો છે અને ચાર્જિસની ડિટેલ્સ તમે વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો. હવે અહીંયાથી આગળની તરફ જઈએ તો આ સાઈડ પર ઘણા બધા કોટેજ આવેલા છે. અચ્છા, એક વાત ખાસ કહું તો જે સ્ટેઇંગ ફેસિલિટી છે એની તદ્દન નીચે આ રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ સાઈડ વ્યૂ લઈને આપણે આગળ આવીએ તો અહીંયા પણ ઘણા બધા કોટેજ આવેલા છે. પૂરો એરિયા કોટેજનો છે અને હું એક સરસ જગ્યા બતાવવા લઈ જઈ રહ્યો છું અત્યારે. આ જગ્યાએથી આગળ જઈએ તો અહીંયા વોચ ટાવરની એરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. આ ઉપરની તરફ વોચ ટાવર છે અને બાજુમાં નદી જાય છે. પાણીનો અવાજ પણ આવતો હશે. ઉપર જઈને તમને વ્યૂ બતાવું ઉપરથી કેવો લાગે છે. ઉપર આવીએ તો કંઈક આવી એક એરેન્જમેન્ટ છે સિટિંગ માટેની. સામેની તરફ પણ એક બીજો વોચ ટાવર છે. આપણે આગળ જઈએ. આપણે અહીંયા આવી પહોંચ્યા છે ઉપરની તરફ અને સામે પાણી જાય છે. આ અહીંયાની સાઈડ ઉપર જે રોડ જોઈ રહ્યા છો તે રિસોર્ટ આવવાનો રોડ છે અને સામેની તરફ તમને એક વિન્ટેજ બ્રિજ જોવા મળશે. ત્યાંથી અહીંયા ટ્રેન પાસ થાય છે જે જંગલમાંથી પણ પસાર થાય છે. કંઈક અલગ જ વ્યૂ છે અને ડીપ જંગલમાં આવેલું છે તો અલગ જ એક પ્રકારના વાઇબ્સ છે અહીંયા. હવે હું આગળ જઈને તમને અહીંયાનો ગાર્ડન એરિયા બતાવું. વોચ ટાવરથી આપણે નીચે જઈ રહ્યા છે અને સામેની તરફ પણ કોટેજ આવેલા છે. બાજુમાં બંને તરફ કોટેજ છે અને આ મિડલમાં એક ગાર્ડન આપેલો છે. કંઈક આ રીતે ગાર્ડન છે વચ્ચે અને બંને તરફ કોટેજ આવેલા છે. આસપાસ ફૂલ ઓફ ગ્રીનરી. ગાર્ડનની બહાર નીકળીને હવે આપણે સામેની તરફ જઈએ. ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા આવેલો છે. આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે સામેની તરફ. અને આ બાજુ સામે જોઈએ તો મોટું ગાર્ડન છે. ડેસ્ટિનેશન વેડિંગ પણ અહીંયા એરેન્જ કરવામાં આવે છે. તેનું એલોકેશન ત્યાં સામે કરવામાં આવે છે. આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. તો આ હતી રિસોર્ટ વિશેની એક બેઝિક ઇન્ફોર્મેશન. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો કે જ્યારે પણ તેઓ ગીરની મુલાકાતે આવે તો આ રિસોર્ટ પણ એક્સપ્લોર કરી શકે છે. આવનારા સમયમાં હું ટ્રાય કરીશ કે આવી જ અવનવી જગ્યા એક્સપ્લોર કરું અને તમારા માટે આવી જ ઇન્ફોર્મેટિવ વસ્તુઓ હું લાવતો રહીશ. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. કીપ એક્સપ્લોરિંગ.